એને સૂકવી અને ત્યારબાદ એનું લેમિનેશન કરી એવી મેં અંદાજિત 400 થી વધુ વનસ્પતિઓના આવા 5 આલ્બમ બનાવેલા છે. નમસ્તે, હું પરમાર વિક્રમ લક્ષ્મણભાઈ. હું જશોદાનગર મહેસાણામાં રહું છું. હું પાળોદર ગામનો વતની છું અને હું MSc BEd કર્યું છું અને હું શિક્ષક તરીકે નવાપુરા પ્રાથમિક શાળા તાલુકા ઊંઝામાં ફરજ બજાવું છું. હું પર્યાવરણના જે જાગૃતિ માટેનું અભિયાન કરતો હોઉં છું કે જેની અંદર હું પર્યાવરણ પ્રદર્શન કરી રહ્યો છું. જે લોકોને વનસ્પતિ પર માહિતી ના હોય કે વનસ્પતિને ઓળખતા ના હોય, પ્રાણીઓને ઓળખતા ના હોય, પક્ષીઓને ઓળખતા ના હોય, તો એમને માહિતી મળી રહે એ માટે હું ડિજિટલ લાઇબ્રેરી બનાવી રહ્યો છું. આ કામગીરી હું લગભગ 10 વર્ષ પહેલાથી કરી રહ્યો છું. એની અંદર મેં સૌ પ્રથમ તો ગુજરાતી વનસ્પતિઓ જે જોવા મળતી વનસ્પતિઓ એની અંદર જે નોર્મલી ઉગતી હોય નેચરલી એવી લગભગ 2143 વનસ્પતિઓના ફોટોગ્રાફ ભેગા કરી અને એના 7 આલ્બમ બનાવેલા એના સાયન્ટિફિક નેમ સાથે. ત્યારબાદ મેં ભારતની વનસ્પતિઓ અંદાજિત 9000 થી વધુ વનસ્પતિઓના 28 આલ્બમ બનાવ્યા. એનું પણ મેં લેમિનેશન કરાયેલું છે. ત્યારબાદ મેં ભારતના પતંગિયાઓ એ લગભગ 1500 થી વધુ પતંગિયાના 4 આલ્બમ બનાવ્યા છે. ત્યારબાદ મેં આધુનિક આવૃત કોષ્ટક, ત્યારબાદ ભારતમાં જોવા મળતી કેરીઓ, ભારતમાં જોવા મળતા આ દુનિયાની અંદર જોવા મળતી કૂતરાની જાત, બિલાડીની જાત, ત્યારબાદ ભારતમાં જોવા મળતા ઝેરી બિનઝેરી સાપ અને ઔષધીય બુકો અને મહેસાણાની અંદર પોલીસ ખાતા માટે મેં એમનો ફ્લોરા પણ બનાવેલો છે, વનસ્પતિ ફ્લોરા. ત્યારબાદ મેં આપણે અહીંયા નજીકમાં જે લાઈવ નર્સરીમાં જોવા મળતી વનસ્પતિઓ કે આપણી આજુબાજુ જોવા મળતી એ વનસ્પતિના પર્ણો કલેક્ટ કરી એને સૂકવી અને ત્યારબાદ એનું લેમિનેશન કરી એવી મેં અંદાજિત 400 થી વધુ વનસ્પતિઓના આવા 5 આલ્બમ બનાવેલા છે. આમ અંદાજે આપણે કઈ કઈ વનસ્પતિઓ હશે? આમ એની અંદર ડમરો, તુલસી, પછી લીમડો, ગુલાબ, જામફળ, સફરજન, ગળો, પછી આંબાની વેરાયટીઓ, પછી વરિયાળી, અજમો, જીરું, આવી બધી અનેક વનસ્પતિઓના ફોટોગ્રાફ કલેક્ટ કરે છે. અચ્છા, આપણે જે તમે આ કામગીરી કરી રહ્યા છો એના પાછળનો મુખ્ય ધ્યેય શું છે? આ કામગીરી કરવાનું કારણ મુખ્ય એ છે કે હું પ્રાઇમરી સ્કૂલની અંદર અભ્યાસ કરાવી રહ્યો છું અને જેની અંદર અમુક બાળકો એવા આવે છે કે જેમની પરિસ્થિતિ બહુ વીક હોય છે કે જેના માતા પિતા એમને બહાર લઈ જઈ શકશે કે નહીં લઈ જઈ શકશે એવું કોઈ હોતું નથી. તો એવા બાળકો મને કહે કે સાહેબ તમે તો બહાર જઈને બધું દેખશો પણ અમને કોણ બતાવશે? એટલે એ સમય પછી મારામાં વિચાર આવ્યો કે હું એમની માટે કંઈક નવું કરું. તો મેં બધા ઇન્ટરનેટ અને ત્યાંથી બધા ફોટોગ્રાફ કલેક્ટ કરી અને એને હું પોતે પૈસા મારા પોતાના ખર્ચે પ્રિન્ટ કરાવી અને એ બાળકોને હું બતાવતો. આપણે જે આટલા સમયથી તમે આ કરી રહ્યા છો એમાં અંદાજિત શું ખર્ચો લાગ્યો હશે? એની અંદર અંદાજિત મેં કદી ટોટલ કર્યું નથી પણ અંદાજિત હું માનું છું કે ₹1,00,000 ઉપર ખર્ચો થઈ ગયો. આપણે જે કામગીરી કરી રહ્યા છે એમાં તમારો મતલબ નેક્સ્ટ ગોલ શું છે? તમારો આગળનો વિચાર શું છે કે આ બાબતે હવે શું કરવું આગળ? મારો તો નેક્સ્ટ ગોલ એ જ છે કે આની એક ડિજિટલ લાઇબ્રેરી બનાવો કે જ્યારે પણ આપણે અહીંયા ધીમે ધીમે અમુક વનસ્પતિઓ નાશ થવા આવી છે, અમુક પ્રાણીઓના તો અને અમુક પ્રાણીઓ હવે માત્ર ઝૂમાં રહ્યા, પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળી રહ્યા, બીજા જોવા નહીં મળતા. તો એ વખતે જે આવનારી પેઢી એને આ બધું માહિતગાર થાય એ હેતુથી હું ડિજિટલ લાઇબ્રેરી બનાવી છે. અભ્યાસ જે કહેવાય કે 12મા ધોરણ પછી મેં વનસ્પતિ શાસ્ત્રમાં બેચલર ડિગ્રી પ્રાપ્ત કરી અને ત્યારબાદ MN કોલેજની અંદર મેં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી. કારણ કે પહેલાથી જ મને પ્રકૃતિ પ્રત્યે રસ હતો, જેના લીધે મેં વનસ્પતિ શાસ્ત્ર પસંદ કર્યું.